તો ગુડ મોર્નિંગ જય માટે જય શ્રી કૃષ્ણ તો પાટણ તમારો જમાના 7 વાગે આપણે ખેતરથી ઘેર આવીને મેડિંગ ટેસ્ટ થઈ ગયા છે તો વિડીયોમાં બનાવ્યા મમ્મી રોટલા બનાવશે પાઇપ પાણી આવ્યું છે પાઇપ વાળી કરી છે શેંગો પર કરે છે તો મિત્રો આજે ખાવા બનાવવામાં બાલીનો અને મમ્મીનો વારો આવી ગયો છે મમ્મી બનાવશે રોટલા અને બાલી શેંગો પર કરે છે કારણ કે હજુ ટિફિન બનાવવાનું છે મમ્મી રોટલા બનાવશે અને શાક બનાવશે પછી આપણે ખાવાનું છે બાલી મમ્મીને ખાવા બનાવવાનું જોતી નહીં ફોન કરી જવું લેવા જવાનું થાય કે શું છે બરાબર મળી આગળ બીજા નાસ્તો કરવાનો બાકી આવે તો મિત્રો હાલ 8:30 થઈ છે અને આપણે કોરી પર આવી ગયા છીએ ટિફિન આ ભર્યું છે થેલો અહીં છે બોટલ અહીં છે કોમ્પ્યુટર બધું બંધ છે કારણ કે આજે મેન્ટેનન્સ છે રોયલ્ટીનું એટલે લગભગ 5 વાગ્યા પછી લગભગ ચાલુ થશે તો બધું કોમ્પ્યુટર આપણે બંધ રાખ્યો છે બરાબર તો બધું આપણે સાફ સફાઈ કરી લઈએ બ્લોઅર બોરમાં લઈએ અને આ જે કોમ્પ્યુટર છે ને એ તે દિવસ પેલું લાઇટ ફોલ થવાનું ભરી ગયા હતા અને એ આ 2 રિપેર થઈને આવી ગયું છે CPU છે અને આમ ડિસ્પ્લે છે બરાબર તો આજથી હવે એપ્રિલ ચાલુ થઈ ગયો છે 1લી તારીખ થઈ ગઈ છે અને આજથી હવે હિસાબ કિતાબ જે હતા એ બધું બદલાઈ જશે બરાબર છે કેમ કે એપ્રિલ ચાલુ થઈ ગયો આજથી એટલે અને હમણાં સવારે પહેલાં જ્યોતિને ફોન કર્યો હતો કે લેવા બધે સુધી આવો એમ પછી પાછો ફોન આવ્યો તો કે આવશે મેળવા એટલે રોહિત મેળવા આવશે મેં આવું તો વહેલી નીકળી જતી તાપના એ જાય તો મેળવા આવે ને આપણે બેઠા તો મિત્ર હાલ એકદમ શાંત વાતાવરણ છે અને આપણે બહાર જ નીકળ્યા છીએ કારણ કે ઓફિસમાં સાફ સફાઈ થાય છે બરાબર તો જ્યોતિને મૂકવા આવે છે રોહિત મેં કીધું અડધે સુધી જવું પણ કે આવશે મેં તો મેં કીધું વેરા નીકળી જતો ઠંડો પડશે તેવડી પછી તાપ ચડી જાય તો ખોટું તાપમાં હેરાન થયું એના કરતાં ઠંડા પર આવી જવું હા ના હોય તો મેં કહું મોડા આવજો તો જો કે આજે મારે કશું કોમ નહીં એ કોમ હતું કાલ પૂરું કરી દીધું છે અને આજે મેન્ટેનન્સ સેલર રોયટી બોયટી બધું બંધ છે અને કોમ્પ્યુટર આપણે બંધ રાખ્યા છે હમણાં બ્લોઅર મારવાનું છે પણ હમણાં આપણે પહેલાં ઓફિસ સાફ સફાઈ થઈ જાય પછી મારી બરાબર તો હાલ બહાર ફરીએ છીએ અને આજે રાગ આવે તો પેલી જૂની મેચમાં કદાચ હું બોલે ખાવા દઉં તો કાલે ફ્રીજ છું આખો દાડો કશું કામ નહીં બરાબર ના પેલો એપ્રિલ ચાલુ થઈ ગઈ છે આજથી 1લી તારીખ છે ચોથા મહિનાની બરાબર તો આજે ભવિષ્ય કિતાબ બધું બદલાઈ જશે તો વિડીયોમાં બના રહેજો મિત્રો તો મિત્રો 2:30 વાગ્યા છે અને આપણે બપોરે 12 વાગ્યા ખાતું ને પછી સભામાં બેઠા હતા જો આ બધી ખુરશીઓ ખાલી છે ને તો આગળ બધા બેઠા હતા હમણાં બધા બહાર ગયા છે 4-5 વાગ્યા આસપાસ ચાલુ થવાની વાતો ચાલતી બધી કે બધું ચાલે છે દેશમાં જે વિદેશમાં જે બધું ચાલી રહ્યું છે ત્યાં નેટના કેબલો કંઈક કપાઈ જાય તો શું આવે તો કદાચ નેટના કેબલો કપાઈ જાય તો માણસો બધા પાછળ થઈ જાય કારણ કે મોબાઈલમાં નેટ ના ચાલે નેટ જ ના ચાલે તો એ શું ચાલવાનું મજાનો બપોર ફોન કર્યો પણ ફોન સ્વિચ ઓફ આવતો પહેલાં ફોન કર્યો તો તેને ક્યાં આવવાનું ના આવશે પછી ફોન સ્વિચ ઓફ આવે તો પછી શું તકલીફ થઈ ગઈ અમારી ફોન એને સ્વિચ ઓફ કરી ગયો તો મારે શું થયું બરાબર તો જોઈએ મિત્રો હવે મનના મેળવા આવે છે એટલે ક્યાં ના આવે તો જોઈએ શું થાય બનાવી રહેજો મળી આવે તો મિત્રો હાલ 4 વાગવા છે ને આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ હવે હવે ચાલુ કરીએ તો મિત્રો હાલ 5 વાગવા આવ્યા છે અને આપણે આ છીએ આ બાજુ આપણી ઓફિસ છે અને અહીં ગાડી ઓંબલે થોડા જો ઓંબલે પડી સારી બધી અને અહીંથી તોડું છું હા તો ઓંકડી બનાવી પહેલાં જો પછી તોડું તો મિત્રો હાલ 5 વાગ્યા અને આપણે આટલી ઓંબલીઓ પાડી છે
બીજી ખબર પડતી પાલો થોડી ઘણી 2-4 પડે તો બરાબર બે થઈ છે હવે જઈએ ઉપર બાજુ મોકડી બોકડી બધું લઈને તો મિત્રો હાલ 5 મિનિટ થઈ છે ને આપણે મોબાઈલ થોડી નાહી ગયા છે અને જેલ મૂકી છે અને બીજા આરામ કરી છે છોકરો માટે ખાવા છોકરા માટે મતલબ પૂરીને આવે તો ખાશે કારણ કે મમ્મી ખાશે મમ્મી થોડી બાવા બહુ તો અમે પપ્પા મમ્મીને ફોન આવી ગયા છે તો સુધી ફોન લાગતો નહીં પણ બપોર 12 વાગ્યાનો ફોન બંધ કરી દીધો બરોબર બરાબર શું કરવાનું આવો ફોન ખાવાની અંદર ના પડે આવવાની સર નહીં આવવાની ના આવવાની તો રહે છે બીજું શું બરાબર હવે રોહિતને ફોન મારી મળવા શું કહે છે બરાબર તો મિત્રો હાલ હમણાં રોહિત જોડે વાત થઈ મતલબ રોહિતના નંબર પર ફોન મારે તો જે ઉઠાયા ફોન તો તે આખા ફરિયામાં કંઈ લાઈટ નહીં એટલે ચાર્જિંગ કરવાનું કાલે ભૂલી ગઈ છે ફરવાનું એટલે ફરવાનું પહેલાં પણ ચાર્જિંગ નહીં કરવાનું ફોન એમ એટલે ફોન સ્વિચ ઓફ થઈ ગયો બપોરને એવું કહે છે મને અને તમે નીકળ્યા હતા ત્યારે લગભગ 5:30 લગભગ 6:30 કે આસપાસ ઘેર પહોંચી જશે બરાબર આપણે હાલ ગાડીઓ બાજુ જો ચાલતો તો એવા કરવું હોય એટલે ચાલતો પહોંચવા બરાબર તો વિડીયોમાં બનાવે છે તો મિત્રો 7:15 થઈ છે ને આપણે લાઇટો બાઇટો હમણાં ચાલુ કરી છે કારણ કે વોચમેન હજુ આવ્યા નહીં બરાબર હવે બહાર બેસીએ અંધારું પડી જાય તો એ કદી વોચમેનનો દેખાય તો મિત્રો હાલ વોચમેન આવ્યા છે હવે અહીં તો ઓફિસની લાઇટો ચાલુ કરી પણ ઉપર હવે પ્લાન્ટની નામ ચાલુ કરવા જાય છે બરાબર તો હાલ બેઠા છીએ જ્યોતિમ ઘેર પાવર નંબર ફોન મારે પણ હજુ ફોન એને ચાલુ કર્યો નહીં હજુ ફોન બંધ જ આવે છે બરાબર તો વિડીયોમાં બનાવી રહેજો પૂરો કઈ ગયો ઓય કઈ ગયો કઈ જી ઓ કઈ જી બેટા ઘેર નતો ઘેર હે આવતી નથી બે માથું રડાવ્યું ને લુગડું પહેરાડાય આ બુસટ કણ પહેર્યું અમુનું શરીર તો ગરમ ખાધું રહેવાય ના આપણે વાત છે તારી ફોન બંધ કર્યો ફોન માર મારું શું લેવા મારે પાસે સોના આલ્યા છે ની મસ્ત સોના આલ્યા છે બીજું શું આલ્યું છે મકઈ આવી ખાવા ઉરીને કે રોટલો બનાવીને ખવડાવજો કે અને સના આલ્યા તો એમના ખેતરમાં કરેલા સના થયા થાય સના તો તમારે તો ભાજી ખાયો નહીં તો બધા તો મિત્રો 9:30 વાગ્યા છે ને આપણે ખાવા બાવા ખાઈ લીધું છે મોબાઈલ પર લાવેલો તો જોતી કાઢો છે ઓરી અમને હતા એક દાણાનું કંઈ નથી 3 દાડા રહ્યા હોય મમ્મી રેવાળ ને પોતાને ફેરવો કરો લાવો ખોટું રોના હતા પણ શું લેવા આવ્યા રેવાળી સુધી પણ તમારે કકરાટ નાખી મારો તો કકરાટ રહેવું હતું ને રહેશે ને જવાનું જ છે પાછું એડા તર મેળી જાઉં એ તો કે બધું એટલે ખાટી ઓલું કેટલું પડી જાય કઈ ખાટી ઓલી તમારી પાસે આવું હું જાણી એ રે તમે તો ઓળી તો થઈ ગઈ છે વિડીયો પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે લાઈક કરો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો હજી તો ખેતરમાં જવાનું છે વિડીયો પૂરો કરી દેજો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ